91,50,000 ખેડૂતોને સહાય આપી છે। એકમાં નુકસાન થયું છે, બીજામાં આપણે વળતર સરભર કરવા મહેનત કરીશું। આ ખુદદારી ખેડૂતની છે। ખેડૂતની હાય લાગશે હાય। વાહ કુદરત, એક તારી તો આશા હતી, તે પણ દગો દેવાનું શરૂ કરી દીધું। આ સ્ટ્રીટ લાઇટે સરકારને પાક નહોતો દેખાતો, એને આ ભર શિયાળે માવઠું ક્યાં દેખાવાનું। એની દીકરી જે રોતી હતી એના આંસુ લૂછાઈ જાય અને એના ચહેરા ઉપર હસી માહોલ છવાઈ જાય, એ પ્રકારની સહાય સરકારે આપવી જોઈએ। સરકારે આમાં પોતાની જવાબદારી નિભાવવી પડે ને નિભાવવી પડે। એ દીકરી રડે છે ને બાપ આશ્વાસન આપે છે। હવે એ કઈ નહીં હાથમાં રહી બેટા, બાકી અહીંયા બે એક ન્યા જાય ખેડૂતને કાંઈ ફેર ન પડે, કારણ કે એક એક વસ્તુ ઉપર આપણે જવું પડશે કે દીકરીને સાંભળી। હવે એક એવો જ કોઈક બાપ હશે કે જેની દીકરીના ઘણા બધા લાડકોડ હશે, જેને એવું નક્કી કર્યું છે કે મારે મારા દીકરા દીકરીને ભણાવવા છે, કોઈકને વ્યવહાર કરવો હશે, એવા જે ખેડૂતની વેદના છે તે સાંભળો તમે। ખેડૂતને તે ભીખ માંગવાનો અધિકાર છે અને એનો રાખવો પણ નથી। તમારું જેટલું મોંઘવારી વધે ને એટલે અમારી મોંઘવારી વધવી પડે। ખેડૂતને છે ને તમે ભીખ આપો છો, સહાય કોઈ સહાયની જરૂરત નથી ખેડૂતોને। તો રતનસિંહ, આ નુકસાનીમાં શું અપેક્ષા સરકાર પાસેથી આપને? જે વસ્તુ કરવાની છે આ તો ભિખારીભાઈ ભીખ માંગી એવી વાત છે। પરંતુ અહીંયા સૌથી મહત્વની બાબત એ છે કે સરકાર શું પેકેજ જાહેર કરે છે। સરકારના ચોપડે બધું જ બોલે છે, પણ ન્યા જોવા જાવ તો રામ બોલો ભાઈ રામ। ગુજરાતી જૂની કહેવત છે બાપ દાદાની કે ચોર ખાય મોર ખાય ઢોર ખાય, બાકી રહી ગયેલું સરકાર પર જાય। નમસ્કાર, વિશેષ નહીં પણ દુઃખદ રજૂઆત આજની છે। હું ગર્જનાદમાં કિશન કાટેલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું અને હું છું દીક્ષિત ઠકરાર। આજના ગર્જનાદમાં આપણે વાત કરીશું ખેડૂતની વ્યથાની, ખેડૂતની પીડાની, ખેડૂતની દશાની અને ખેડૂતની દિશાની। બહુ વર્ષો પહેલાં એક મૂવી આવી હતી અમિતાભ બચ્ચનનું, જેનું નામ હતું કુલી, અને એની અંદર એક ગીત હતું કે સારી દુનિયા કા બોझ હમ ઉઠાતે હૈ। ખરેખર આ ગીત એ કોઈને લાગુ પડતું હોય કે આખી દુનિયાનો બોજ અમે ઉઠાવીએ છીએ, તો આ ગીત એ આપણા દેશના અને આપણા ગુજરાતના ખેડૂતોને લાગુ પડે છે। કારણ કે બિચારા તમે ખાલી એક લીટીમાં એવું નક્કી કરી લો, આજે ખેડૂતો ઉપર આવડી મોટી આફત છે, આપણે ખેડૂતો માટે ચર્ચા કરી શકીએ, બાકી આપણે ખેડૂતોના નુકસાનને ક્યારેય કોઈ સરકાર નથી ભરપાઈ કરી શકી કે ન તો ક્યારેય કોઈ સરકાર ભરપાઈ કરી શકશે। કારણ કે ખેડૂતની જે મહેનત હોય છે એનું મૂલ્ય એ ક્યારેય સરકારના રાહત પેકેજ કે સરકારના જે જાહેરાતના પૈસા છે એનાથી ખેડૂતની અને ખેડૂત પરિવારની મહેનતને ક્યારેય તોલી ન શકાય, એને ક્યારેય માપી ન શકાય। કારણ કે એનો આખો પરિવાર વહેલી સવારથી ઉઠીને મગફળી, કપાસ, શાકભાજી, કઠોળ જે પાક વાવ્યા હોય એમાં પોતાનો એમ કહેવાય કે પ્રાણ પૂરી દે। એને 3 સંતાન હોય તો એનું ચોથું સંતાન એની ખેતી હોય, એની ધરતી હોય, એની જમીન હોય। એટલે કોઈ સરકાર, કોઈ NGO કે કોઈ દાતાઓ એ ક્યારેય આ દેશના કે ગુજરાતના ખેડૂતોની મહેનતને ક્યારેય કોઈ રાહત પેકેજ કે પૈસાથી આંકી ન શકે। પણ માર, આમ કહેવાય કે કુદરતની થપાટ હોય ને એને કોઈ પહોંચી ના શકે। કદાચ આપણે જે પર્યાવરણને નુકસાન કર્યું છે, આપણે જે ક્લાઇમેટ ચેન્જની જે પરિસ્થિતિઓનું જે નિર્માણ થયું છે, જે હવામાં જે ફેરફારો થયા છે, જે વાતાવરણમાં જે ફેરફારો થયા છે, અને આ જે કુદરત રૂપી થપાટ આપણને છેલ્લા 3-4 વર્ષથી આપણા ગુજરાતના ખેડૂતોને જે લાગે છે, મને એમ લાગે છે કે ખેડૂતે કાં તો ખેતીનો એટલે કે મગફળી કપાસની જે સિઝન છે એનો સમય બદલવો પડશે અને કાં તો ખેડૂતોએ પોતાના પાક બદલવા પડશે। હા, સરકારે ચોક્કસપણે જાહેરાતો કે માત્ર ત્યાંથી અત્યારે મંત્રીઓ આટા મારી આવે ને પાછળથી પછી કલેક્ટર કે ડેપ્યુટી કલેક્ટરો કે ખેતી વિભાગ એ પાછળથી ધોળું કરી નાખે, આ ન થાય એ સરકારની નૈતિક ફરજ છે। એટલે મંત્રીઓ અત્યારે આટા મારે
પણ જ્યારે સહાય ચૂકવવાની હોય ને ત્યારે તો ખાસ આટા મારે. મંત્રી સાથે સાથે અત્યારે 162-63 ધારાસભ્યની ટીમ છે. ધારાસભ્યનું કયો તમારા વિસ્તારમાં નહીં 182 ની ફરજ છે. એટલે ભાજપના તો 162 છે જ. પણ આ કોઈ ભાજપ કોંગ્રેસ કે આપે નથી કર્યો, કુદરતની ઠપાલ છે. 182 26 લોકસભા અને રાજ્યસભા દીક્ષિત બધા જિલ્લા પંચાયત બધાની ફરજ છે. ખેતરમાં પહોંચી જવું જોઈએ ભાઈ તમારી શું સ્થિતિ છે, કલેક્ટરને બોલાવો. બાકી આ પેટા કાઢેલા અધિકારીઓ નહીં જવાબ દે ખેડૂતને સાહેબ. કેને જવાબ દેશે તમને ખબર છે? જે માલે તુજા રહી છે, જે 5-10% લાલચ દેશે એને જવાબ દેશે. આવી ઘટનાઓ આવી છે એટલે કહીએ છીએ. હા આવશે ભિખારી. અમે નથી કહેતા કે આજના દિવસે સંવેદનાનો જ દિવસ છે, સંવેદનાનો જ વિષય છે, એક મુદ્દે વાત કરવી પડે, પરંતુ અમારે સત્ય હકીકત પણ કહેવી પડે કે તમે કરોડો રૂપિયાનું રાહત પેકેજ આપશો, ખેડૂત સુધી કેટલું પહોંચ્યું ને એ ચેક કરવા જીતુભાઈ નવા કૃષિ મંત્રી બન્યા છો તો જાજો. આ જ મુદ્દે આજે આપણે ચર્ચા કરવી છે. આપણી સાથે કોંગ્રેસમાંથી દર્શનભાઈ નાયક, ખેડૂત નેતા અને કોંગ્રેસના નેતા પણ છે શૈલેષ પરમાર, જે પણ ખેતી પશુપાલક સાથે જોડાયેલા અને ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે. રતનસિંહ ડોડિયા કે જેઓ ખેડૂત આગેવાન છે. શૈલેષ પરમાર કે જેઓ બ્યુરો ચીફ છે સાઉથ ગુજરાત ન્યૂઝરૂમ ગુજરાત. માફ કરજો, એમાં થોડી શૈલેષ ત્રિવેદી કરજો જે અમારા બ્યુરો ચીફ છે. કદાચ અમને લખવામાં મિસ્ટેક થઈ જાય એટલે નયન શૈલેષભાઈનું નામ સુધારજો. આપ તમામ મહેમાનોનું સ્વાગત છે. મેં પહેલાં જ કીધું એમ કે આજની ચર્ચા એ દીક્ષિત દુઃખદ છે, એટલે આને વિશેષ રજૂઆત નથી કેવી, પણ ખેડૂતોને કંઈક મળે એ દિશામાં કામ થાય. એટલે શૈલેષભાઈ, ભારતીય જનતા પાર્ટીની સરકાર ગામથી લઈને ગાંધીનગર ને શહેરથી લઈને સંસદ સુધી વન વે તમે ચાલી રહ્યા છો, ત્યારે આપની નૈતિક ફરજ આજના દિવસે શું છે? ખેડૂતોને વાત કે વિશ્વાસ કે લોભામણી જાહેરાત નથી જોતી, કંઈક આપો તો ખેડૂતોને સારું થાય. હાલો. હા બોલો શૈલેષભાઈ. હા, પ્રથમ તો નવા વર્ષે પ્રથમ વખત આપની ચેનલમાં મળી રહ્યા છે. આપની ચેનલના ડિબેટના વક્તાઓ આપ કિશનભાઈ અને દીક્ષિતભાઈ અને તમારી ટીમ અને તમામ દર્શકોને નવા વર્ષના નૂતન વર્ષ આપી. હવે આપણે જાણીએ છીએ કિશનભાઈ કે આ વર્ષે જે પ્રકારે સતત ને સતત વરસાદ અને ખાસ કરીને કમોસમી વરસાદનો મારો કુદરત તરફથી પડ્યો છે. જ્યારે કુદરત આપણીથી રૂઠી જાય અને પછી જ્યારે વરસાદ આવતો હોય છે, એ તાંબેલાદાર વરસાદ હોય, એ બારે મેઘ ખાગા થયા હોય, કે અત્યારે દિવાળી પછી તો મારા દાદા પણ ખેતી કરતા હતા, મારા પપ્પા પણ ખેતી કરતા હતા અને હું પણ ખેડૂતના દીકરા તરીકે છું. એટલે મેં દિવાળી પછી આટલો બધો વરસાદ, એમાં 15-16 ઇંચ વરસાદ, અને અત્યારે તો દિવાળી ઉપર તો બધા પોતાની જણસ છે એ ખેડૂતો એપીએમસી માં અને ખુલ્લી બજારમાં વેચવા જતા હોય છે. શૈલેષભાઈ માફ કરજો, બિલકુલ માફ કરજો. મારો પહેલો પ્રશ્ન આપને એ હતો, ખેડૂતોને શું મળશે? જણસ, એપીએમસી બધું એક બાજુ મૂકો, આજે સીધો પોઈન્ટ, સરકાર શું વિચારે? બીજી બધી વાર્તામાં આજે તાલુકા જિલ્લામાંથી દ્રશ્યો આવ્યા છે, મગફળી પાણીમાં તરે છે. એક દીકરીનો વિડીયો હમણાં હું તમને કાઢીને બતાવું. એ દીકરી રડે છે ને બાપ આશ્વાસન આપે છે. કેવા ઘટના, કેવા દ્રશ્યો સામે આવ્યા. આજે ખેડૂતોને કંઈક જોઈએ છે આ સરકાર પાસેથી. બસ કિશનભાઈ, હું એ વાત ઉપર જ આવતો હતો, પણ જે પ્રકારનો તમામ જગ્યાએ સમગ્ર ગુજરાતમાં બનાસકાંઠાથી લઈને ગાંડીગીરના કાંઠા સુધી વરસાદ થયો છે, પણ એમાં આજે તમે સચ્ચી વાત કરો, ખાસ કરીને સ્વર્ણિમ સંકુલ 1 અને 2 એના તમામ નવનિયુક્ત જે કેબિનેટ મંત્રીઓ છે કે રાજ્ય કક્ષાના મંત્રીઓ છે, એ તમામ પોતાના વિસ્તારમાં અત્યારે જે વરસાદ આવ્યો છે એ વરસાદના આંકડાઓ અને કેટલી નુકસાની છે એ માટે ગયા છે. ને ટેન્ટેટિવ વાત કરું તો જીતુભાઈ વાઘાણી એ બોટાદ અને જામનગર ભાવનગર જિલ્લાની ત્યાં પરિસ્થિતિ શું છે એની તપાસ કરી રહ્યા છે. પ્રદ્યુમન વાજા જે છે તો ગીર સોમનાથમાં છે, ઋષિકેશભાઈ પટેલ છે તો એના વિસ્તારમાં છે, નવનિયુક્ત મંત્રી કૌશિકભાઈ વેકરિયા કે જે ગાંધીગીરના કાંઠે અને અમરેલી જિલ્લાના છે, તો એ અમરેલી જિલ્લામાં સાવરકુંડલા ખાતે આપણે વિડીયો જોઈ શકીએ છીએ કે સાવરકુંડલા ખાતે એ ગયા છે અને ત્યાં મહેશભાઈ કસવાલા અને એ બંને આખું તારણ કાઢી રહ્યા છે કેટલો વરસાદ છે, કેટલું નુકસાન છે. આ નુકસાનનું તારણ કાઢે એટલે સરકારે તો મન જે છે એ સાવ ખુલ્લું છે. ભૂતકાળમાં પણ 12 જેટલા સહાય પેકેજ એનડીઆરએફ અને એસડીઆરએફ ની તેની જે સહાય છે એ તો કિશનભાઈ અલગ 12 જેટલા સહાય પેકેજ આપ્યા છે ને 11,700 કરોડના કુલ રકમ પણ ડીબીટીના માધ્યમથી આપી છે. એમાં 91,50,000 ખેડૂતોને સહાય આપી છે. હજુ પણ ગયા અઠવાડિયે જ આપણે 947 કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું હતું, જે 18 તાલુકામાં 800 ગામમાં સહાય પહોંચાડી છે, અને એ પણ
DBT ના માધ્યમથી મળવાનું પણ ચાલુ થયું છે. અને ખાસ વાવ અને થરાદ કે જ્યાં પાણીનો ભરાવો સતત રહે છે, એ ભરાવા માટે પણ 2500 કરોડની અલગ રકમ સરકારે આપી છે. સરકાર જેટલું આપે, મને દીક્ષિતભાઈની વાત ખૂબ ગમી કે ખેડૂતની નુકસાનનું વળતર કોઈને પૂરેપૂરું આપવાની કોઈની ત્રેવડ જ નથી, આપી જ ન શકે. કુદરતની સામે માનવ કે સરકાર બધું પામર જ છે, પરંતુ ખેડૂતને જે પડ્યા છે એના ઉપર પાટું ન વાગે ને ખેડૂત બાપડો બિચારો ન રહે, એટલે એને સહાય કરવાની છે. એને માનો કે ટેકાનો ભાવ છે એ પણ સહાય છે, અને આ સહાય પેકેજ છે એ પણ સહાય છે. બીજી વાત એ કરી કે તમે રાહત પેકેજ આપો, વીમો આપો, યોજના આપો, કંઈ પણ આપો, કશો ફેર ના પડે. શૈલેષભાઈ, પેલા એક આ વિડીયો મારે તમને બતાવવો છે, એ પછી આપણે, કારણ કે આ જોઈને કાલ મારી આંખમાં પણ આંસુ આવી ગયા. આ વિડીયો જો અને પછી આપણે બધાની પ્રતિક્રિયા આના પર લેશું કે ખરેખર ખેડૂતની દિશા અને એક દીકરી જે રડતી હતી ને એનો બાપ કેવું આશ્વાસન આપતું હતું ને. નહીં ને વિડીયો બતાવો. હવે એ કઈ ની હાથમાં રહી બેટા. રેડમાં આપણે પાછું કરી લે. હું દીકરા પાછા ખેડૂના દીકરા કોઈથી ખરેખર લાસારી ન હોય બેટા, રડાઈ નહીં. એ પાછળ ભલે તણાઈ જાય. આપણે પાછા ઘઉં વાઈ લે હું દીકરા, અને તને હું કપડાં લઈ જઈશ, હું વ્યાજે લઈ આવીને પણ લઈ જઈશ. રડવાનું બંધ કર બેટા, ભલે તણાઈ જાય દીકરા, તણાવા દે પાછળ, ભલે તણાય. અરે દીકરા, ખેડૂતનો દીકરા કદાચ પાછળ તણાઈ જાય, પણ આ તો ખરેખર સેટેલાઇટ ઉપર દીકરા દેખાતું હોય છે. સેટેલાઇટ ઉપર નહીં દેખાતું હોય સરકારને. તમારા છોકરા રડે, તમારા પાછળ પણ રહી, આમ માંડવી દેખાની હતી તો દીકરા આપણે રેડમાં હાલો વાંધો નહીં, ભલે કંઈ નથી કરવું, ભલે. શૈલેષભાઈ, ફરીથી આંસુ આવી ગયા. આ દ્રશ્યો માટે મારી પાસે કોઈ શબ્દ નથી. દીક્ષિતભાઈ, દ્રશ્યો તો ખૂબ ચોંકાવનારા છે, અને આ દ્રશ્યો એક દીકરીના નથી, એ હજારો ખેડૂતોની દીકરીઓ જે છે અને ખેડૂતોના દીકરાઓ જે છે એના આંખમાં આંસુ છે. કુદરતની આપણને થપાટ લાગી છે. સરકારે આમાં પોતાની જવાબદારી નિભાવવી પડે. અમે કોઈ જવાબદારીથી છટકવા માંગતા નથી, અને આ જે પ્રકોપ થયો છે એનાથી માત્ર ખેડૂતને કે જગતના તાતને નુકસાન થયું હોય એવી વાત કોઈ માન્યામાં જ નથી આવતી. આ સમગ્ર સૃષ્ટિને નુકસાન, સમગ્ર ગુજરાતને, માનો કે વેપારી હોય તો એને નુકસાન, ઉદ્યોગકાર હોય તો એને નુકસાન. હવે ખેડૂત પકવશે નહીં તો ખાશું શું? અને જ્યારે ખેડૂતના દીકરા દીકરી આવી રીતે રડતા હોય, એને ખબર હોય, એને જ્યારે બિયારણ વાવ્યું હોય, એને જ્યારે દવા છાંટી હોય, એને જ્યારે ખેતરમાં ખાતર વાવ્યું હોય, એ દીકરીને ખબર હોય કે મારા બાપાએ કેટલી મહેનત કરી છે. અમે પણ એક ખેડૂતના દીકરા છીએ અને અમારા બાપે પણ આવી જ મહેનત કરી છે. પણ જે પ્રકારે કુદરતની થપાટ લાગી છે એની સામે સરકાર જેટલી સહાય કરી શકે એટલી કરવાની છે. ગંભીરતાથી સરકાર વિચારી રહી છે દીક્ષિતભાઈ, એટલા માટે કે તમામ સરકારી અધિકારીઓ, તમામ કૃષિ અને બાગાયતી અધિકારીઓ અને તમામ મંત્રીશ્રીઓ જે અત્યારે કોઈ એને સચિવાલયમાં મળવા માટે બેઠા નથી, પણ બધા પોતાના વિસ્તારમાં ગયા છે. એ જ બતાવે છે કે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર ખેડૂતો માટે સજગ છે. શૈલેષભાઈ, સચિવાલયમાં નથી બેઠા ને વિસ્તારમાં ગયા છે ને, તો ગાયજામે જેવું વરસજો. ત્યાં ગયા છે કંઈક દહીં નહીં આવે એવું ગોઠવજો. બાકી અહીંયા બેહેક ન્યા જાય, ખેડૂતને કાંઈ ફેર ન પડે. દર્શન નાયક જી, કિશનભાઈ, 5 મહિનામાં ઉનાળામાં પણ આ જ રીતે કમોસમી માવઠાના કારણે સમગ્ર ગુજરાતના ખેડૂતો પાયમાલ થઈ ગયા અને લાચારની પરિસ્થિતિમાં ઊભા હતા. જગતનો તાત હંમેશા એક વસ્તુ વિચારે કે હિંમતે મદદ તો મદદે ખુદા. ફક્ત આપણે જીવવાનું નથી, પણ આ સમાજને અને આ સિસ્ટમને જીવાડવાની છે. અને જે પ્રકારે શૈલેષભાઈ વાત કરી, સરકારની ફરજ છે, સરકારની સ્વાભાવિક છે કે ફરજ છે કે છેલ્લા 30 વર્ષથી એક જ સરકારનું પાર્ટીનું શાસન હોય અને પંચાયતથી પાર્લામેન્ટ સુધીનું શાસન હોય, તો એક પરિસ્થિતિ કમોસમી વરસાદની ગ્લોબલ વોર્મિંગ શા માટે થાય છે અને ગુજરાતમાં એની વધારે અસર છેલ્લા 4-5 વર્ષમાં કેમ થાય છે એ તમને સ્પષ્ટ દેખાઈ આવે છે. જ્યારે ખેડૂત ખેતી કરતો હોય ત્યારે પાણી મૂકવાનું હોય તો પાણી માટે ભીખ માંગવી પડે, જ્યારે એનો પાક તૈયાર થતો હોય તો એ વીજળી માટે ભીખ માંગવી પડે, અને પાક જ્યારે સારો થતો હોય ત્યારે પાકનું પોષણક્ષમ ભાવ મળે એના માટે ભીખ માંગવી પડતી હોય છે. પરંતુ તમે જો અમારા દક્ષિણ ગુજરાતમાં એ મુખ્ય પાક એ ડાંગરનો પાક છે. લગભગ અમારા સુરત જિલ્લામાં 49,000 હેક્ટરમાં આજે પણ ડાંગરનો પાક ઉભેલો હતો, એમાં 30-40% જેટલી કાપણી થઈ હતી. બાકીનો પાક જે રીતે પાણીમાં ગરકાવ થઈ ગયો, સુકાઈ ગયો, લોકો પાસે
એ પાકના નિકાલ કરવા માટેના સાધનો કે સાધનોની વ્યવસ્થા પણ નહીં હતી અને વ્યવસ્થાના કારણે સમગ્ર રોડ ઉપર એ પાકોને ખુલ્લો છોડી દેવામાં આવ્યો હતો. સરકાર સર્વે કરવાની વાત કરે, અમે સંમત જ છે કે સરકારની જવાબદારી છે, કોઈ પણ પાર્ટીની સરકાર હોય, પરંતુ સરકારની જવાબદારી છે. પરંતુ આજે જે સિસ્ટમ ઊભી કરવાની વાત છે કે કોના મારફત તમે સર્વે કરવા માંગો છો, કે ગ્રામ સેવક મારફત સર્વે કરવા માંગો છો, કે આજે તમે સમગ્ર ગુજરાતમાં દરેક જિલ્લામાં તમે તપાસ કરો તો અમારા સુરત જિલ્લામાં 30 થી 35% જેટલા ગ્રામ સેવકોની જગ્યા આજે ખાલી છે. એક ગામના એક ગ્રામ સેવક પાસે 5 થી 6 ગામના ખેતીના ચાર્જો આપેલા છે. એટલે તમે કલ્પના કરો કે બિચારો ખેડૂત એ પહેલા એના પાકને બચાવવાની વાત કરે, એ સર્વે કરવા માટે પાક રાખે કે એના ખેતરનો નિકાલ કરે, એને જે નુકસાન થયું છે બાકીનો માલને બચાવીને એ મંડળીમાં આપવા જાય કે વેપારીને આપવા જાય. એટલે બધી બાજુથી ખેડૂત ઘેરાયેલો છે. અને શૈલેષભાઈને વિનંતી કરીએ કે ગુજરાત સરકારે જે ડાંગરને માટે MSP ની જાહેરાત કરેલી 2369 રૂપિયા ક્વિન્ટલ, એટલે એક મણે 473 રૂપિયા ડાંગરનો ભાવ સરકારે મિનિમમ કોઈ પણ વેપારીએ કે મંત્રીએ એ ખરીદી કરવાનો કે 473 રૂપિયાનું વળતર આપવું જોઈએ. ગયા વર્ષે ખેડૂતોને 400 રૂપિયા પ્રમાણે મંત્રીએ ચૂકવા. એટલે તમે કલ્પના કરો કે આ સરકારની સિસ્ટમ છે. અને સહકારી મંત્રીમાં પણ સમગ્ર ગુજરાતમાં મેન્ડેટથી ચૂંટાયેલા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખો છે. એટલે મૂળ પાયાની વાતે છે કે તમારે સરકાર કુદરત છે, કુદરતની થાપણ સ્વાભાવિક છે કે આજે પરિસ્થિતિ ખેડૂતની એવી છે, કુદરત અને સરકાર બંને વગર લાચાર છે ખેડૂત. અને આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે સરકારની વિશેષ જવાબદારી છે. અને પેકેજો જે આપવાની વાત છે એ પેકેજો તમે જો તો આજે માધ્યમમાં હતું કે 1680 કરોડ રૂપિયાનું પેકેજ જે 7 જિલ્લાને જાહેર કરે 200 કરોડ રૂપિયા પણ ચૂકવાયા નથી. એટલે જે આંકડાઓ બતાવવામાં આવે છે પણ હકીકતમાં જે આંકડાઓ અમે જ્યારે સરકારમાં વારંવાર રજૂઆત કરતા હોય ત્યારે એ આંકડાઓને ખેડૂતોને જે આંકડા પહોંચતા હોય રકમ એમાં ઘણા પ્રકારનો તફાવત હોય છે. એટલે જે નીતિ નિયમો છે, જે NDRF ના નિયમો છે કે 33% ઉપર વરસાદ હોય તો જ એનો લાભ મળે, એટલે 33% વરસાદ જ નથી એટલે NDRF ના નિયમનો લાભ SPRF ના નિયમનો લાભ મળવાનો જ નથી. આપણે એક દીકરીને સાંભળી હમણાં. હવે એક ખેડૂતની વેદના, કારણ કે એક વસ્તુ ઉપર આપણે જવું પડશે કે દીકરીને સાંભળી. હવે એવો જ કોઈક બાપ હશે કે જેની દીકરીના ઘણા બધા લાડકોડ હશે, જેને એવું નક્કી કર્યું છે કે મારા દીકરા દીકરીને ભણાવવા છે, કોઈકને વ્યવહાર કરવો હશે. એવા જે ખેડૂતની વેદના છે તે સાંભળો તમે. ખેડૂતને તે ભીખ માંગવાનો અધિકાર છે અને એનો રાખવો પણ નથી. તમારું જેટલું મોંઘવારી વધે ને એટલે અમારી મોંઘવારી વધવી પડે. ખેડૂતને છે ને તમે ભીખ આપો છો. સહાય કોઈ સહાયની જરૂર જ નથી ખેડૂતોને. સહાય તમારી કઈ ધીરે, તમારું વધે એટલું અમારું વધે. તમારા કેટલા પગાર કરી નાખ્યા તમે? આભલા જેવા રીસા બંગલામાં રહે શું લેવા? અમારી માટે અમારા ઢોર ભૂચારે, છોકરા ભૂચારે, રાતે રોજડા તગડવાના, ધૂણડા તગડવાના, 24 કલાક ભરવાના, તો અમારે ભીખ માંગવાની તમારી પાસે? અમારે કોઈ ભીખ જોતી નથી. અરે વરસાદની નુકસાની નથી જોતી એમની પાસેથી. જાત મહેનત ને જિંદાબાદ. અમારા હકનું છે અમને આપો. તમારું વધે ને એટલું તમારું વધારો એ જરૂરી છે. સહાય તમારી કોઈ જોતી જ નથી અમારે. બિલકુલ વાત બહુ સાચી છે. એટલે કારણ કે ધારાસભ્યોનો પગાર 1.25 લાખે પહોંચી ગયો. મિનિસ્ટરો એ ઇનોવા ક્રિસ્ટામાંથી, મારુતિ સુઝુકીમાંથી આજે ઇનોવા હાઈક્રોસ સુધી પહોંચ્યા. બંગલાઓના રિનોવેશન થાય, બધું જ થાય. એટલે ખેડૂતનું કેવું એવું છે કે આ 700, 800, 900 છેલ્લા ઘણા વર્ષોથી છે અને 2022 લઈ જાઓ. અને બહુ સિરિયસ, હું કોઈ પોલિટિકલ વાત નથી કરતો, પણ આજે મને ઘણા બધા ખેડૂતના ફોન આવ્યા. મારા પરિવારમાં પણ ઘણા બધા અમે ખેડૂત દીકરા છીએ. તો આજે મેં મારા બધાને ફોન કર્યા કે ભાઈ આપણે કેવું નુકસાન છે. મને કે નુકસાનને પહોંચી વળશું, ખાલી માંડવીના 2200 રૂપિયા કરી દઈએ, 2000 કરી દઈએ ને તો એ કે ભલે ગમે એટલો વરસાદ થઈ જાય, 2000 રૂપિયા હોય એટલે અમારું કામ થઈ જાય. રતનસિંહ, ખેડૂતની એક જ માંગ છે કે 2000 રૂપિયા આપી દો મગફળી અથવા જે પાક છે એના ભાવ. કારણ કે 900,000 ની સિરીઝ છેલ્લા 7 વર્ષથી હાલે છે ભાઈ. દીક્ષિતભાઈ, આ સરકારને ખાલી મોટા આંકડા બોલવા સિવાય કોઈ ધંધો જ નથી. ગુજરાતમાં 54 લાખ ખેડૂત રહ્યા નથી. 25 વર્ષ પહેલાના અમે 56 લાખ માની, 56 લાખમાંથી વારે દિવસે ઘટતા જાય છે. અત્યારે અમને 91,47,000 ખેડૂતને સહાય આપી, ક્યાંથી ગોત્યા? બીજી વાત, તમે ખોટા વાહવાહી અને ખોટા આંકડાની માયાજાળમાં ફસાવાનું બંધ કરો. ખેડૂત ભિખારી પાસે ભીખ માંગવા નથી માંગતો. અને આ તો ખેડૂતની દશા જ એવી છે કે
સરકાર જ ભિખારી છે, ભિખારી પાસે ભીખ માંગીને કાઢે શું લેવાનું? જો સરકાર જો ભિખારીને ભીખ માંગવાની વાત કરતા હોય તો સરકારને એનડીઆરએફ, એસડીઆરએફ, સરકારના એક નમાલાને ખબર નથી કે 1 ઇંચ વરસાદ થાય તોય ભલે ને 18 ઇંચ થાય તોય ભલે નુકસાન હરખું જ થાય. પાક ઉપર 5 ટીપા વરસાદ ના પડે એટલે કપાસ બગડે ને બગડે. તો તમે 33% તમારા ક્રાઇટેરિયા, તમે તમારા આ જે બધા ક્રાઇટેરિયા ની બધું બંધ કરો અને આ બધા ખેડૂતના નામે જે ચરવાનું બંધ કરો. ખેડૂતની હાય લાગશે, હાય. બરોબર? એટલે જો આ કોઈ એક મરદના દીકરા 185 માં નમાલા બોલતા નથી કે 1 ઇંચ વરસાદ પડે તો એટલું નુકસાન થાય ને 18 ઇંચ પડે તો એટલું થાય. આમને તો નમાલા ને પાત્રા તળે તો દેખાય કે આમાં નુકસાન થયું. 1 ઇંચ વરસાદ થાય ને એટલું નુકસાન થાય. દીક્ષિતભાઈ, રતનસિંહ, શું કરે તો ખેડૂતનું સારું થાય? શું કરવું જોઈએ? ચાલો, નુકસાન થાય તો ખેડૂતને બધું થઈ આમને ગયું. જો હું તમને તમને કહું કે ભાઈ આ જે માલ છે એનો ભાવ વધારી દે તો ખેડૂતને કોઈ એને પૈસા એને જ મળે કે એમાં કાડાવડાય ન જાય, ભ્રષ્ટાચાર ન અમને થાય. ભાવાંતર યોજના લાગુ અમને ભાવ વધારવા નથી, ભાવાંતર યોજના લાગુ પાડવી નથી, વચ્ચે ત્યાંને કમાવા દેવા હે, યાર્ડવાળાને ચોરી કરવા દેવી હે, મામા ખાસના દરબારને હાચવવો હે અને આમને સહકારી ક્ષેત્ર હાચવી રાખવું, બીજું કોઈ જ વાંધો નથી. તો રતનસિંહ, આ નુકસાનીમાં શું અપેક્ષા સરકાર પાસેથી આપને? શું કરી શકવું આ નુકસાનીમાં ખાલી આપણે સરકાર પર દાગ લગાડવાથી પણ રસ્તો નથી મળવાનો. શું કરે તો ખેડૂત જીવી ખેડૂતના જાય? દીકરા શું કરે તો તરીકે, ખેડૂત ખેડૂતના દીકરા તરીકે હું તમને કહું, એનડીઆરએફ ની જે યોજનાની લાગુ 27,000 રૂપિયા પર હેક્ટર છે. 10 વર્ષથી તમે એનડીઆરએફ ની યોજનાનું ગાઈડલાઈન કેમ ન બદલી? મોંઘવારી બદલાણી, કોઈ દિવસ ગાઈડલાઈન બદલાણી? કોઈ ખેડૂતના નેતા બોલ્યા કે તમે એક ને એક ગાઈડલાઈન? તમારા જે પ્રીમિયમ વધી જાય, તમારું બધું વધી જાય, તમારી જંત્રીના દર વધે, જંત્રીના દર ડબલ થઈ ગયા, તમે ગાઈડલાઈનના દર ડબલ કેમ ન કર્યા? તો જે વસ્તુ કરવાની છે, આ તો ભિખારી ભાઈ ભીખ માંગી એવી વાત છે. બરોબર? એટલે જે વસ્તુ અને આંકડા જ બોલવાના 17,000 કરોડ. પણ તમે એક વખત આંકડા જાહેર કરો કે આટલા ખેડૂતને આટલા, એક વેબસાઇટ ઉપર તમે આંકડા મૂકો કે આટલા પૈસા આપ્યા. ખાલી વાતો કરવાથી કઈ મળવાનું નથી. ગયા વર્ષની સહાય હજી બાકી છે. મુખ્યમંત્રી કિસાન સહાય યોજના લાગુ કરી 2020 થી એક ખેડૂતને એક પાંચિયું આપ્યું હોય, એક દાખલો દેખાડો ગુજરાતમાં. તમે ભાવાંતર યોજના લાવવાની વાતો કરી, કોઈ દિવસ લાયા? એટલે જે વસ્તુ કરવાની હોય કરો. ખેડૂત નેતા કોક મૈકા, ખેડૂતને કોકને લો. તમે તમારી એસડીઆરએફ ની, એનડીઆરએફ ની જે યોજનાની કમિટીઓમાં કોઈ ખેડૂતના દીકરા છે જ નહીં. ભાજપની સરકાર હોય તો ભાજપનો માણસ, કોંગ્રેસની હોય કોંગ્રેસનો, જે વ્યક્તિનો જે નેતા હોય જે વિસ્તારનો એનો જ મૈકા ખેડૂત. તો એની કમિટીમાં કોઈ ખેડૂત સાચો નથી તો ખબર ક્યાં પડવાની છે? બિલકુલ. એટલે વિસ્તારમાંથી ખેડૂતો ખેડૂતની યોજના કોઈ દિવસ કોઈ નથી ખબર પડે. ત્રિવેદી, શૈલેષ ત્રિવેદી, શું પરિસ્થિતિ સાઉથ ગુજરાતમાં ડાંગરને મોટું નુકસાન, સૌરાષ્ટ્રની શું પરિસ્થિતિ ઓવરઓલ, શું આંકડાઓ નુકસાન? અને વાતો ઘણી બધી થઈ રહી છે, ટેલિફોનિક ધારાસભ્યો મુખ્યમંત્રીને જાણ કરીને મુખ્યમંત્રીએ તાત્કાલિક દોડવાનું કીધું, પણ આ બધું જ થયા પછી પરિણામ શું છે? દોડતા બધા જ થયા છે, કારણ કે દોડવું પડે તેવી સ્થિતિ છે. એનું કારણ એ છે કે ગ્રાઉન્ડ રિયાલિટી સૌરાષ્ટ્ર હોય કે દક્ષિણ ગુજરાત હોય, વ્યાપક એટલે કરોડો રૂપિયાનું નુકસાન છે. કાલ સવારે કે 24, 48, 72 કલાકમાં રાજ્ય સરકારનો જે નુકસાનીનો આંકડો હશે એના કરતાં કંઈક ઘણું વધારે નુકસાન રિયાલિટીમાં થયું હશે એ દેખાશે. પરંતુ અહીંયા સૌથી મહત્વની બાબત એ છે કે સરકાર શું પેકેજ જાહેર કરે છે. સરકાર જે પેકેજ જાહેર કરે છે એ ભૂતકાળના આપણા તમામના અનુભવ છે કે ખેડૂત સુધી એ સીધો લાભ ક્યારેય પહોંચતો નથી. એટલી બધી સરકારી અધિકારીઓની આંટી ઘૂંટી હોય છે. એમાં દક્ષિણ ગુજરાતમાં અમને અનુભવ છે કે 1 હેક્ટર કે 2 હેક્ટર ઉપર નુકસાની આપવામાં આવે. એક જ ખેતરમાં 5 ખેડૂતો, એક જ પરિવારના 5 સભ્યો ખેતી કરતા હોય, એક વ્યક્તિને જ નુકસાનીનું વળતર ચૂકવવામાં આવે. આવા અનેક લૂપહોલ ભૂતકાળમાં છે. બીજું, ભાજપના નેતા શૈલેષભાઈ અહીંયા બેઠા છે, એ દિલ પર હાથ રાખીને એવું કે અમે જે અત્યાર સુધીમાં જે નુકસાની ખેડૂતોને જાહેર કરી છે એ દરેક નુકસાન કરતા ખેડૂત સુધી પહોંચી છે. હું દાવા સાથે છાતી ઠોકીને કહું છું કે જો 91 લાખ ખેડૂતો એમના કહેવા મુજબ હોય તો 9,100 ખેડૂત એવા બતાવી દે કે એમને નુકસાનીનું જે વળતર મળ્યું છે એ પૂરતું વળતર મળ્યું છે. ખેડૂતને ક્યારેય પૂરતું વળતર
સન્માનજનક વળતર મળતું હોતું નથી અને આ વખતે પણ મળશે કે કેમ એ સવાલ છે. બીજું સૌથી મહત્વનું છે કે જે વિડીયો આપે બતાવ્યો દીક્ષિતભાઈ કિશનભાઈ, એમાં ખેડૂત પોતાની દીકરીને આશ્વાસન આપવા ઉપરાંત એક ખુમારીથી વાત કરે છે કે બેટા આ નુકસાન તો જે થયું એ ભલે થયું, મગફળીમાં નુકસાન થયું છે, આપણે ઘઉં વાવી લઈશું. એ ખેડૂતની ખુદદારી અને ખુમારી છે. એને સરકારની કોઈ જ પડી નથી કે સરકારના વળતરની કોઈ પડી નથી. એકમાં નુકસાન થયું છે, બીજામાં આપણે વળતર સરભર કરવા મહેનત કરીશું. આ ખુદદારી ખેડૂતની છે અને ખેડૂતો આ ખુદદારી રાખે છે અને ક્યારેય પોતાને થયેલા નુકસાન અંગે બળાપો કાઢતા નથી. એટલે જ સરકારી અધિકારીઓ મન ફાવે તેવા નુકસાનીના ક્રાઇટેરિયા નક્કી કરે છે અને એ ક્રાઇટેરિયા એવા હોય છે કે ખેડૂત સુધી પહોંચે નહીં. 5, 15, 25 હજારનું વળતર લેવા માટે ખેડૂતને એટલા ધક્કા ખવડાવવામાં આવતા હોય છે. એ રિયલી વાસ્તવિકતા છે. એ રતનસિંહ પણ જાણે છે, દર્શનભાઈ પણ જાણે છે ને શૈલેષભાઈ જાણે છે, સાથે સાથે તમે લોકો જાણો છો. એટલા માટે ખેડૂતોને આ વખતે ચોક્કસ નુકસાનીનું વળતર સન્માનજનક રીતે પહોંચે એ સૌથી મહત્વનું છે. યસ, એટલે એ જ વ્યવસ્થા કરવાની છે. બદલાવ તો શૈલેષ પરમાર બહુ બધા બદલાવ જોયા. કિશન, આપણે શૈલેષભાઈ પરમાર પાસે જઈએ પેલા મારે વધુ એક દીકરીની વેદના. યસ, ફક્ત શૈલેષભાઈ નહીં, ગુજરાત સરકાર સુધી શૈલેષભાઈ આ વેદનાઓ તમે પહોંચાડશો, તમે જોશો. જો અમે મેન કિશને કીધું કે સરકાર ઉપર માછલા ધોવાનો કોઈ ના, વિષય ના, નથી. કોઈ નથી. એવું નથી કે ભાઈ આ સરકારના કારણે વરસાદ. એક છે કે શૈલેષભાઈ દીકરીના ઇન્ટરવ્યુ સંભળાવતા પહેલા તમને કહે કે આ વખતે તમે તમારા અધિકારીઓને એટલા સીધા રાખજો, દોડાવજો કે ભાઈ ખેડૂત સુધી સહાય પહોંચે. એસી ચેમ્બરમાંથી પેટા કાઢેલા અધિકારીઓને બહાર કાઢજો કે ફિલ્ડમાં નીકળો. તમારા મંત્રીઓ જો અત્યારે ફિલ્ડમાં જઈ શકતા હોય, અર્જુન મોઢવાડિયા ફિલ્ડમાં હોય, જીતુ વાઘાણી ફિલ્ડમાં હોય, કૌશિક વેકરિયા ફિલ્ડમાં હોય, તો અધિકારીઓ કેમ નથી નીકળતા? મંત્રી આવ્યો એટલે આગળ પછી જી સર ડાયરીના પેન લઈને ફરશે, કરશે આમ મંત્રી આમ ગયા અને સાહેબ આમ પાછી એસી ચેમ્બરમાં એટલે ગોઠવાઈ ગયા. શૈલેષભાઈ, જે સરકારે સારામાં સારી ઇનોવા, બોલેરો જેવી ગાડીઓની વ્યવસ્થા કરી છે આપણા ડીઝલ અને આપણા પૈસે, એનો ઉપયોગ કરીને અધિકારીઓ ફિલ્ડમાં જાય ને પૂછે કે રતનભાઈ તમારે કેટલું નુકસાન છે. અચ્છા, પછી ગામડાઓમાં તો અલગ અલગ હોય, ક્યાંક ઊંચાણ હોય, ક્યાંક નીચાણ હોય, ક્યાંક નદી હોય, બધું લેતી ગઈ હોય, એને બિચારાને બહુ જરૂરિયાત હોય. એટલે આવું કઈક ગોઠવજો તો ખરેખર ખેડૂત આશીર્વાદ દે તમને જિલ્લા પંચાયતમાં, તાલુકા પંચાયતમાં. ઈ પેલા પણ એક દીકરીએ શું કીધું ને એ પણ સાંભળો તમે. વાહ કુદરત, એ કે તારી તો આશા હતી તે પણ દગો દેવાનું શરૂ કરી દીધું. આ સ્ટ્રીટ લાઇટે સરકારને પાક નહોતો દેખાતો, એને આ ભર શિયાળે માવઠું ક્યાં દેખાવાનું? ખેડૂત આ પાકને ઢાકે તોય કેટલો ઢાકે? આ વેદના એક માત્ર ખેડૂત જ સમજી શકે. પોતાની હગી આખે આખા વરસની મહેનત જાતી જોઈ શકે. આ હકીકતમાં બે દર્દ હોય છે. આ કમોસમી વરસાદ, અમીર પકોડા ખાવાનું વિચારતો હોય અને ખેડૂત ઝેર. આ સરકાર માટે ખાસ. સરકારના ટેકે ખેડૂત નથી જીવતા, ખેડૂતના ટેકે સરકાર જીવે છે. ખેડૂતના ટેકે સરકાર જીવે છે. બહુ સાચા શબ્દ શૈલેષભાઈ, કે અમીરોને પકોડા ખાવા છે ને ગરીબો ખેડૂત ઝેર ખાવાનું વિચારા. દીકરીના શબ્દો બહુ ભયંકર હતા. શૈલેષભાઈ, આ દીકરીને સાંભળી તમે શું કહેશો? હાલો, મારો અવાજ આવે છે? આવે છે, બિલકુલ આવે છે. Yes, બોલો. હા, જે પ્રકારે પેલી દીકરીની પણ વેદના સાંભળી, આ બીજી દીકરીએ જે પ્રકારે કાવ્યના સ્વરૂપમાં અને વાત કરી છે, પણ ઓલ ઓવર આમ કુલ મળીને જોવા જઈએ દીક્ષિતભાઈ, તો જગતના તાતને અત્યારે રોવાનો વારો આવ્યો છે. સરકાર તરીકે એક જવાબદાર પ્રવક્તા તરીકે સ્વીકારીએ છીએ કે અત્યારે જે કમોસમી વરસાદ આવ્યો છે, આજે શૈલેષભાઈ જે સ્વીકાર્યું ને એ જ ગમ્યું. મને આજે બહુ ગમ્યું. નહીંતર તમે યોજનાઓને પેલા આંકડાઓ ગણાવો છો, આજે સ્વીકાર્યું એ સેલ્યુટ છે કે તમે આજે ખરેખર ખેડૂતની વેદનાને સમજ્યા છો શૈલેષભાઈ. ના, હું અમરેલીથી છું, એટલે અમરેલીમાં પણ જે પ્રકારની નુકસાની ગઈ છે હું જાણું છું. ત્યાં પણ મંત્રી કૌશિકભાઈ વેકરિયા સાથે વાત થઈ તો એ પણ, અને મારા જે દાદા છે એમની સાથે વાત થઈ તો એમણે પણ કહ્યું વરસાદ આવ્યો છે. એક વાત. બીજું, હમણાં મગફળીની વાત થતી હતી, 1452 રૂપિયા ટેકાનો ભાવ છે અને ખુલ્લી બજારમાં 800 થી 900 રૂપિયા ભાવ છે. અને જે હમણાં સહાય પેકેજ આપ્યું 18 તાલુકાના 800 ગામમાં 947 કરોડનું સહાય પેકેજ આપ્યું. એમાં 2500 કરોડ વાવ થરાદ માટે અલગ આપ્યા. એટલે કે એમાં ત્યાં પાણીનો ભરાવો ખૂબ રહેતો હતો. પણ જેટલું આપીએ એટલું દીક્ષિતભાઈ, કિશનભાઈ ઓછું છે.
આપની ચેનલ જે ચલાવી રહી છે એની નોંધ પણ સરકારમાં લેવાય છે કે જ્યાં જે લોકો વિશ્લેષકો છે, માનો કે પક્ષના લોકો તો કદાચ એમના પક્ષની વાત કરતા હશે, પણ વિશ્લેષકો અને ખેડૂતો પણ વેદના ઠાલવી રહ્યા છે જે પ્રકારની માહિતી બને છે અને ભૂતકાળમાં જે પ્રકારે અત્યાર સુધી આપ્યું છે શૈલેષભાઈ, એ પ્રમાણે હું દીક્ષિતભાઈ કહી શકું તમે તો કે કાઠિયાવાડથી છો. આજથી જ સરકારી તમે તો ગંભીરતાથી વિચારી રહી છે. કાઠિયાવાડથી છો. એટલા માટે આ નુકસાન છે એનું સંપૂર્ણ નુકસાન ભરપાઈ કરવું એ તો લગભગ કોઈ સરકારને શક્ય જ ન હોય, પણ એને જે રીતે ટેકાના ભાવ આપીએ છીએ અને જે રીતે સહાય આપીએ છીએ, એની દીકરી જે રોતી હતી એના આંસુ લૂછાઈ જાય અને એના ચહેરા ઉપર હસી માહોલ છવાઈ જાય, એ પ્રકારની સહાય સરકારે આપવી જોઈએ. એ અમે સ્વીકારીએ છીએ ને અમારી ફરજ પણ છે. અમારું મારે કોઈ ક્યાંક ખોટ હશે, ક્યાંક મિસ્ટેક હશે, ક્યાંક ખામી હશે, ક્યાંક ક્ષતિ હશે, પણ અમારી નિયત અને નીતિ બંને સાફ છે. ખેડૂતો માટે, ખેડૂતોથી અને ખેડૂતો દ્વારા ચાલતી સરકાર અમારી હોવાના કારણે ડબલ એન્જિનની સરકાર, કેન્દ્રમાંથી પણ આપણે નથી કહેતા કે મોસાળે જમણને માં પીરસનારી, કેન્દ્રમાં પણ નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ બેઠા છે અને અહીંયા પણ જ્યારે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર ખેડૂતો માટે કામ કરતી હોય એટલે ગંભીરતાથી વિચારી અને આગામી દિવસોમાં હું ડંકાની ચોટ ઉપર કહું છું દીક્ષિતભાઈ કે તમારી ચેનલ ઉપર હું પેકેજ લઈને આવીશ અને એ ડિબેટ કરશું આપણે એ પેકેજ માટેની, જે રાજ્ય સરકાર પેકેજ બહાર પાડશે, પણ સંપૂર્ણ સારી રીતે ખેડૂતોને મદદ થાય એવું પેકેજ આવે એ માટે પણ અમે ભલામણ કરવાના છીએ. બિલકુલ, મને યાદ છે 947 કરોડનું પેકેજ આવ્યું ત્યારે તમે જ જાણ કરી હતી કે આ સહાય પેકેજ આવ્યું છે ને અને અમે વધાવશું પણ ખરા, ખેડૂત સુધી સહાય પહોંચે આવે. પણ મારો તમને એક સવાલ એ પણ હતો કે તમારા મંત્રીઓ જો ગ્રાઉન્ડ ઝીરો ઉપર જઈ શકે, પણ ક્યાંક અધિકારીઓનો શૈલેષભાઈ ફોલ્ટ છે. અધિકારીઓને એસી ચેમ્બર છોડવી નથી, સર્વે પૂરા કરવા, અને તેના કારણે ગાળો કોણ ખાય? તો ગાળો સરકાર ખાય. તમે 947 કરોડ આપી દીધા, પણ અધિકારીઓને એસી ચેમ્બર છોડવી નથી શૈલેષભાઈ. અને દીક્ષિતે જે વાત કરી એમાં એક વાત ઉમેરું શૈલેષભાઈ, ઓનલાઈનની ને એવી કઈ માથાકૂટ ન લેવતા. અમારો ખેડૂતે બાપડો બિચારો છે, ગ્રામ પંચાયતમાં કોમ્પ્યુટરના ઠેકાણા નથી, કોમ્પ્યુટર ઓપરેટર છે નહીં, ઓટીપી KYC માં એની જિંદગી પતી જાહે. જે કરો એ ગરીબ ખેડૂતોને સમજાય એવું કરજો. આ એકેય વસ્તુના કોઈ ઠેકાણા નથી. સરકારના ચોપડે બધું જ બોલે છે, પણ ન્યા જોવા જાવ તો રામ બોલો ભાઈ રામ, કઈ નંબરે શૈલેષભાઈ? દીક્ષિતભાઈ, કિશનભાઈ, આપની બંનેની વાતનો જો કે હાર્દ તો એક જ છે કે અધિકારીઓ હોય, પદાધિકારીઓ હોય, વિસ્તરણ અધિકારી છે કે ગ્રામ સેવક છે કે કૃષિ નિયામક છે કે કૃષિની ટીમ છે અથવા તો સર્વેની જે ટીમ છે, એ ક્યાંક સહાય આપવામાં અથવા તો જે ખેડૂતને ખરેખર મળવું જોઈએ, જે મધ્યમ વર્ગનો ખેડૂત છે એને મળે એ દિશામાં ચાલવું જોઈએ. ભૂતકાળમાં આવા આપની વાત સાથે હું સહમત છું, આવા કારણો બહાર આવ્યા છે, આવી ક્ષતિઓ બહાર આવી છે, પણ ઓછામાં ઓછી ક્ષતિ આવે, ઝીરો ટોલરન્સ થી કામ થાય અને દરેક ખેડૂતને જે સહાય આપવા યોગ્ય ખેડૂત છે એને મળવી જોઈએ. ઓનલાઈન હોય, ડીબીટી ના માધ્યમથી હોય કે કોમ્પ્યુટરના માધ્યમથી હોય. અત્યારે તો હાઈટેક જમાનો આવી ગયો છે, ડિજિટલાઇઝેશન થઈ ગયું છે, 5G નો જમાનો આવી ગયો છે, એટલે આપણો મોબાઈલ ની સાથે જ અત્યારે રજીસ્ટ્રેશન જોવો તમે, 9,31,000 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કર્યા છે. એનો મતલબ એમ થાય કે અમારો દરેક ખેડૂત છે ને એના હાથમાં મોબાઈલ છે, એને બધી જ ખબર છે ક્યાંથી રજીસ્ટ્રેશન થાય અને કેમ સહાય મળે. પણ એમ છતાં પણ કોઈ ખેડૂત રહી ગયો હોય, કોઈ ખેડૂત બાકી હોય કે કોઈ ખેડૂતને અન્યાય થતો હોય તો એ જવાબદારી અમારી જ છે કિશનભાઈ, એ નિભાવીશું. અને તમે કીધું સરળ યોજના રાખજો, સરળ યોજના સરળ હોય કે મળી જાય એમ. બધા ભણેલા નથી હોતા બાપડા, કેટલાય તકલીફમાં હોય છે, પંચાયતના ધક્કા ખાતા. હમણાં હું ગામડે ગયો, મને બહુ જોરદાર કિસ્સો સાંભળવા મળ્યો કે ઓટીપી ના નામે કે હતું એ ખાલી થઈ ગયું એમ. એટલે બહુ તકલીફ છે ભાઈ, બહુ તકલીફ છે શૈલેષભાઈ. હા, સાયબર ફ્રોડ માત્ર વેપારમાં જ કે કોઈ નાની મોટી ચીજ વસ્તુ ખરીદવામાં નથી, એ પૂરતો સીમિત નથી. સાયબર ફ્રોડ અત્યારે ખેડૂતના ખેતર સુધી પહોંચી ગયો છે કિશનભાઈ, અમે સ્વીકારીએ છીએ. પણ એના માટે પણ સાયબર વિભાગ જે છે, ક્રાઇમ વિભાગ જે છે, એમાં સાયબર વિભાગ જે છે એ કામ કરી રહ્યો છે. આગામી દિવસોમાં એને પણ વધારે સતર્ક છે કે ખેતર સુધી કરવામાં આવે એવી પણ સ્થિતિ સર્જાવાની છે. એટલે ખેડૂતને પણ કોઈ ગોળવી ન જાય, ખેડૂતને નકલી બિયારણ કોઈ આપી ન જાય, એની જવાબદારી પણ અમારી છે. અને એમાં નકલી બિયારણ જે કરતા હતા અથવા તો આપતા હતા એને પણ જેલના સળિયાની પાછળ મોકલી દીધા છે. ખેડૂતોને ખાતરમાં જે તકલીફ પડતી હતી, એ ખાતર વિક્રેતાઓ ખોટે ખોટું સંગ્રહ કરતા હતા,
હતા તો એને પણ જેલના ચલો, સળિયાની પાછળ મોકલી દીધા છે. શૈલેષભાઈ, ખેડૂતની જણસ છે, શૈલેષભાઈ, એ બધી વાતો, શૈલેષભાઈને નીકળવું છે. એની ઉપર પણ પગલાં લીધા છે. શૈલેષભાઈ, તમારે નીકળવું છે, પણ એક છેલ્લા એક ખેડૂતનો તમને ઇન્ટરવ્યુ સંભળાવું, એનો જવાબ આપીને તમે પછી રજા લઈ શકો છો. કૃણાલે બાઈટ બતાવો. શૈલેષભાઈ, છેલ્લી પ્રતિક્રિયા અને પછી તમે રજા લઈ શકો છો. ખરેખર એક પછી એક વિડીયો જે આઘાત પ્રમાણે એવા છે, આપણા હૃદય દ્રવી જાય એવા છે, પણ આની નુકસાનીનું વળતર જે આ 3 વિડીયો પહોંચાડ્યા છે ને એના સહિત તમામને મળે એ કામ તો કરવું જ પડે. હું આપણી ચેનલ ઉપરથી ગંભીરતાપૂર્વક સ્વીકારું છું. આ વર્ષે જે વરસાદ આવ્યો છે એ ન ભૂતો ન ભવિષ્ય નુકસાન ખૂબ થયું છે. માત્ર ખેડૂતને જ નહીં, ખેડૂતના પરિવારને નહીં, પણ આપણી જે એગ્રીકલ્ચરની જે સિસ્ટમ છે એ ખોરવાઈ જાય ત્યાં સુધીની સ્થિતિ છે. NDRF ની SDRF ની જે સહાય યોજના છે એના ઉપર પણ ખૂબ મબલખ રકમની જેને કહેવાય સહાય પેકેજ બહાર પાડવું પડશે. અને સરકાર, મને મારી સરકાર ઉપર સંપૂર્ણ ભરોસો છે કે એમની નજર આ બધા જ વિડીયો ઉપર છે. અને તમામ જે લોકો જે વિડીયો પણ નથી ઉતારી શક્યા અને પોતાની વેદના ઘરે બેઠા બેઠા ઠાલવી રહ્યા છે, એ તમામની વેદનામાં ક્યાંક ને ક્યાંક ઘટાડો આવે અને એના ચહેરા ઉપર સ્મિત આવે અને ખેડૂત બાપડો બિચારો ન રહે એ માટેની કાળજી આગામી દિવસોમાં લઈ સર્વે કરી ટૂંક સમયમાં જેટલું ઝડપી થઈ શકે એટલું ખેડૂતને દિવાળી પછી નવું વર્ષ છે એ સારું જાય એ દિશામાં અમે ચાલીશું. અમે જવાબદારીપૂર્વક કહીએ છીએ કે ખેડૂતોને સારી એવી રકમ મળશે ને મળશે. બિલકુલ શૈલેષભાઈ, આભાર. તમે અમારી સાથે જોડાયા બદલ તમે રજા લઈ શકો છો, કારણ કે એક મીટિંગ હતી, અગાઉ જ જાણ કરી હતી. રતનસિંહ, તમે કઈ કહેતા હતા? શૈલેષભાઈને એક કહેવાનું કે અત્યારે તમે જે સરકારે તમારા જંત્રીના ડબલ ભાવ કર્યા, તમે ખેડૂતને ડબલ ભાવ કોઈ દિવસ SDRF NDRF માં આપ્યા નથી. તમારી મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો અમને કોઈ દિવસ લાભ આપ્યો નથી. એટલે ખાલી સુખિયાની વાતો બંધ કરો, ખેડૂતોના નામે વાહવાહી કરવાનું બંધ કરો. જે દેવાનું હોય ચૂપચાપ દો, નકે ન દો ને તો ભિખારી પાસે ભીખ માંગે એવો કોઈ ખેડૂત નથી. એટલે હું જે કિશનભાઈ તમને કહેવા માંગુ છું, એમને આ ટેકાના ભાવની વાત કરી, ક્યાં ટેકાના ભાવે ખરીદી ચાલુ વાતો કરવા સિવાય નતા. હવે 91 લાખ ખેડૂત, હવે ગુજરાતના ખેડૂતને બચારાને ખેતી કરવા સિવાય કઈ ટાઈમ નથી. હવે માંગા ઠોકીને વ્યાજ 91 લાખ ખેડૂત, ગુજરાતમાં 56 લાખ હતા, એમાં 50 લાખ નથી રહ્યા, અત્યારે 48 લાખે પહોંચ્યા ખેડૂત. ખેડૂતની સંખ્યા ઘટતી જાય તો આમ તો વધતી જ જાય. આમના જે રીતે ખેડૂતને લૂંટવા સિવાય કોઈ ધંધો નથી. અને મને એક જ વસ્તુ કહેવાની થાય કે ખોટા માંગા મારવાનું બંધ કરો. જે દેવાનું હોય એટલે પાટા બાંધી અને ખેડૂત લઈ લેશે. પણ તમે ખોટા વાહવાહી કરાવવા હાટું છે, તમે ખેડૂતને ક્ષેત્રોમાં, ખેડૂત તમારો બાપ છે, ખેડૂત જગતનો તાજ છે. જ્યારે એની આંખ ઉગડશે ને ત્યારે કોઈ વ્યક્તિને છાપરો નહીં મળે, એટલું યાદ રાખજો. દર્શનભાઈ, શું કરી શકાય ટેકાના ભાવ? કારણ કે યોજના પહોંચશે ના પહોંચશે, કમસે કમ જે ખેડૂતોને જેટલો માલ થયો એમાં પૈસા આપી દે તો ખરેખર ત્યાં પણ એક નુકસાની, ભાઈ આનો એટલો માલ થયો તો આટલું નુકસાની હતી, ભાવ વધારે આપી દે તો એની નુકસાની ભરપાઈ થઈ જાય. કિશનભાઈ, ગુજરાતી જૂની કહેવત છે બાપ દાદાની કે ચોર ખાય, મોર ખાય, ઢોર ખાય, બાકી રહી ગયેલું સરકાર પાસે જાય. અને એ પરિસ્થિતિનું નિર્માણ હાલમાં જોવામાં આવે છે. તમે જો કે મારા વડીલ શ્રી વાત કરતા હતા કેન્દ્ર સરકાર ને રાજ્ય સરકારની. સમગ્ર ભારતમાં કૃષિ કાયદાનો જ્યારે 3 કાયદાનો વિરોધ થયો અને કૃષિ કાયદાનો અમલ સમગ્ર ભારતમાં થતો નથી, પરંતુ ગુજરાતમાં આનો અમલ કરવાનું કામ આ ગુજરાતની સરકાર કરે છે. એનો સીધો તમને દાખલો આપું કે 225 જેટલી APMC સીધો જે ખેડૂતનો કે મંત્રીનો અધિકાર હતો કે એના કઠોળના જે ખરીદ કેન્દ્રો હતા
એ તમામ ખરીદ કેન્દ્રો સીધા એ ખરીદી કરતા નથી, એટલે એ તાલુકામાં સીધો વેપારી એના મનમરજી પ્રમાણે એની ખરીદી કરે. મૂળ પાયાની વાત એ છે કે કુદરત છે, કુદરતનો ઘેર આવે, સ્વાભાવિક છે કે કુદરતની ઠાપકને કારણે તકલીફો ઊભી થાય, પરંતુ એ તકલીફને કેવી રીતે આયોજનબદ્ધ રીતે એને ખેડૂતના રૂપમાં સહાયના રૂપમાં આવી શકાય એનું આયોજન કરવું જોઈએ. સહકારી મંત્રી છે જે ટેકાની મેં તમને પહેલા જ વાત કરી કે તમે 2369 રૂપિયા 1 ક્વિન્ટલ ડાંગરનો ભાવ છે, એટલે 1 મણનો ભાવ ટેકાનો 473 રૂપિયા, એટલે ગયા વર્ષે 400 રૂપિયા આ સહકારી મંત્રી અને સરકારની સાથે મળેલા વેપારીઓ કે બધાએ તમારે ચૂકવા ખેડૂતોને. આ વખતે એનો ભાવ લગભગ જે પ્રકારની પરિસ્થિતિ જેના કારણે 300 થી 350 રૂપિયા મણ જેટલો ડાંગરનો ભાવ થશે, તો કેમ સરકાર આ મંત્રીને હુકમ નથી કરતી, કેમ વેપારીને એવું નથી કરતી કે 473 રૂપિયા પ્રમાણે તમારે ડાંગર કે જે કઈ સિંગમાં જે ટેકાના ભાવ હોય એ પ્રમાણે ખરીદ કરવા જોઈએ. પરંતુ આ જે રીતે રતનસિંહભાઈ કહેતા હતા કે ફક્ત મોટા આંકડા બતાવીને વાતો કરવાની વાત છે. તમને એક સિમ્પલ દાખલો આપું કે 1 વીઘામાં તમારે ડાંગર બનાવવું હોય તો લગભગ 12 થી 15,000 જેટલો એને બિયારણનો ખર્ચો, ખાતરનો ખર્ચો, કાપડીનો ખર્ચો, અને એની સામે હમણાં 50 મણની આસપાસ 40 થી 50 મણ ડાંગર પાકે તો એનો તમે 350 રૂપિયા ગણો તો લગભગ એનું 14 થી 15,000 રૂપિયા જેટલું જ વળતર મળે. એટલે ખેડૂતને 1 રૂપિયો મળતો નથી, તે છતાં કોઈ પણ જાતની અપેક્ષા વિના આ ખેડૂત આવનારા દિવસોમાં ફરીવાર શિયાળાની સિઝન આવે એટલે એ ઘઉંની તૈયારીમાં લાગેલો છે, એને સરકારની કોઈ સહાયની પડેલી નથી. સ્વાભાવિક છે કે મારી દીકરી હોય, મારી માતા હોય કે મારો પિતા હોય કે મારો યુવાન ખેડૂત હોય, એને સરકારની સહાય કરતા ફરીવાર કેવી રીતે ખેતી કરવી, ખેડૂત તરીકે બચી રહેવું અને સમાનથી જીવવું એ દિશામાં એ કામ કરતો હોય છે. એટલે સરકારની જવાબદારી છે કે મોટા આંકડા બતાવવા કરતા કેન્દ્ર સરકાર ને રાજ્ય સરકારની જે કોઈ નીતિ હોય એનો આયોજનબદ્ધ રીતે આવનારા ચોમાસામાં તમે છેલ્લા 4 વર્ષનો અભ્યાસ કરો કે તમે દર 5 મહિને દર 4 મહિને કમોસમી વરસાદ પડે છે, એનું કારણ ગ્લોબલ વોર્મિંગ છે. આજે એનજીટી ના આંકડા છે કે ગુજરાતની તમે 16 થી 17 જેટલી નદી સૌથી વધુ પ્રદૂષિત છે, અને જે ગુજરાત સરકાર વાત કરે છે 14 જિલ્લામાંથી કચ્છથી ખાવડા કેટલું ખેડૂતોનું હિત ગુજરાત સરકારની એમાં છે. કચ્છથી તમે ખાવડાની શરૂઆત કરો તો વલસાડ સુધી તમે જો તો 14 જિલ્લામાંથી પાવર ગ્રીડની લાઈન ખેડૂતોની જમીનમાંથી જાય છે. એ કાયદા પ્રમાણે જમીન સંપાદન કરીને ખેડૂતોને વળતર આપવું જોઈએ, પરંતુ ત્યાં એ પ્રકારનું જમીન સંપાદન કરવામાં આવતું નથી. એટલે કહેવાના દાગ જુદા છે અને ચાવવાના દાગ જુદા છે. એટલે આનો કોઈ ભોગ બનતો હોય તો છેલ્લા ઘણા વર્ષોથી ખેડૂત બની રહ્યો છે, પણ ખેડૂતને કોઈ એની ચિંતા નથી. ખેડૂત સંઘર્ષ કરવા માટે તૈયાર છે, જીવવા માટે તૈયાર છે, જીવવા માટે તૈયાર છે. એ ખેડૂત તો બધું કરી લેશે, પણ રાજકીય પક્ષો તરીકે જો ખેડૂતો માન સન્માન રાખવું હોય તો જે ખેડૂતોએ ધિરાણ લીધું છે એ ધિરાણ અને વ્યાજ માફ કરે. જે કોઈ ખરીફ પાકનું, એ ડાંગરનું હોય, એ શાકભાજીનું હોય, સોયાબીનનું હોય, મગફળીનું હોય કે ઘાસચારાનું હોય, એ ધિરાણ અને વ્યાજ માફ કરે તો સાચા અર્થમાં ખેડૂતોને સહાય કરેલી ગણાશે, એવું મારું આપના માધ્યમથી કહેવું છે. બિલકુલ. શૈલેષ ત્રિવેદી, તમારી પાસે આવું છું એ પહેલા હજુ એક રાજકોટના ખેડૂતની વેદના તમને ને મને રડાવી દેશે એવી છે. આ વેદના આજે આપણે એટલા માટે બતાવીએ છીએ કે પેટા કાઢેલા અધિકારીઓ છે તેના પેટનું પાણી હલે, પૂરો સર્વે થાય ને એક લોકો સુધી સહાય પહોંચે, સરકાર સુધી આપણો અવાજ જાય. સંભળાવો એ વેદના. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના તલંગણા ગામે જે કમોસમી વરસાદ વરસતા આજ ખેડૂતોની હાલત જો આવી છે. કે બાબાઈ કેવી દશા છે આ વરસાદથી? રોહિતભાઈ, આ તો જો વરસાદ રહી જાય અમારે શું કરવું ભાઈ? અમે 12 વર્ષથી ગાડીનો નીર સારો હતો, મારે મજૂર ના દેવાના બાકી છે. હવે ઈ તો આ ગાડીનો નિર્ણય નહીં થાય ભાઈ. હું રોહિતભાઈ અમે કઈ નહીં થાય બાપા, અમે મરી ગયા. મારે મજૂરી કેમાંથી દેવી ભાઈ? કુદરતી કર્યું એ બધાયનું છે, આપણે એકલાનું થોડું છે. મારા આગળ વાળાની મહેનત માની ગઈ વાત છે તમારી. શું કરવું હવે? કુદરત ની આગળ કોઈ રોવો તો ખરા. સાચી વાત. હવે આ તો બધે કુદરતની કહેર છે. આમાં આકાશી રોજી છે ખેડૂતની તો સૌનું થાય, આમાં આપણું થઈ જાય અને આપણું એકલાનું કઈ ન હાલે. શૈલેષભાઈ, આ આપણે તો 5-7 વિડીયો બતાવી શકવાના
કેટલાય ઘરો આજે રજડી ગયા છે, કેટલાય પિતાના સપનાઓ છે તેના પર પાણી ફરી ગયું છે, કેટલાય એવા ખેડૂતો છે કે જેને સારો પ્રસંગ કરવો હશે, કેટલાય એવો દીકરીનો બાપ હશે કે તેને તેની દીકરીને કંઈક ભણવા મોકલવી હશે, દીકરાને ભણાવવો હશે, સારો પ્રસંગ કરવો હશે. શૈલેષભાઈ, આ બધાની વેદનામાંથી આપણે 5-7 લોકોના વિડીયો આપણા સુધી પહોંચે છે, પણ આજે ગુજરાતના એમાં સૌરાષ્ટ્રમાં તો તમે ગીર સોમનાથથી ચાલુ કરો, ભાવનગર, મહુવા, અમરેલી, એક એક ખેડૂતના ઘરે આ પરિસ્થિતિ છે. દીક્ષિતભાઈ, કિશનભાઈ, એક આપણી પાસે તો અહીંયા બેઠા જે આશ્વાસન આપવા સિવાય કશું નથી, પરંતુ એક વાત સરકાર સુધી આપણે ચોક્કસ પહોંચાડવી જોઈએ અને પહોંચશે જ એ વાત કે અત્યાર સુધી જ્યારે પણ આવો કુદરતનો કહેર થયો છે, ખેડૂતો સુધી સાચી સહાય કે સહાનુભૂતિ સરકારની પહોંચી નથી. આ સરકાર પાસે એક નવો એક મોકો, હું તો મોકો નહીં કહું પણ એક તક આવી છે. એક સરકારે ને એક નવેસરથી વિચારવાની ફરજ પડે અથવા તો વિચારવું જોઈએ એવો કુદરતે એક ઈશારો કર્યો છે કે સરકાર એવી સિસ્ટમ બનાવે કે દરેક જેને નુકસાન થયું છે દરેક ખેડૂત સુધી વળતર પહોંચે. આપે જેમ કીધું ને કે મોટા પેટવાળા અધિકારીઓ આ સરકારને ચકરડે ચડાવી દેશે, એવું આ વખતે ન થાય. અધિકારીઓના હાથમાં વળતરનો જે મુદ્દો છે અથવા તો લગામ છે એ ન રહે, સરકાર પોતાની પાસે આ લગામ રાખે અને સરકાર જે આપણે, હું ને તમે એક સામાન્ય વ્યક્તિ તરીકે જો સરકાર ખેડૂત સુધી પહોંચી શકતા હોય તો સરકાર પાસે તો બધો પાવર છે, સરકાર બધા સુધી 100% પહોંચી શકે છે. સરકાર આ વખતે વળતરની એવી કંઈક સિસ્ટમ બનાવે, જૂની સિસ્ટમમાંથી બહાર નીકળે, ઓટીપી, હેક્ટર, અમુક ચોક્કસ રકમ, આ બધા જે બીબા ઢાળ જે વાતો વાક્યો છે એમાંથી બહાર નીકળે અને શૈલેષભાઈ પરમારે જે લાગણી વ્યક્ત કરી છે એ લાગણી મુજબ જો સરકાર ખેડૂતો સુધી વળતર પહોંચાડે તો ચોક્કસપણે જગતનો તાત આ જ સરકારને, આ જ અધિકારીઓને એક જ વર્ષમાં 1000 ગણું પાછું આપશે. ખેડૂત ક્યારેય કોઈનું રાખતો નથી, એ સૌ કોઈને અનુભવ છે, પરંતુ સાચી દાનતથી જો ખેડૂતો સુધી સહાય પહોંચશે, એક આશ્વાસન પહોંચશે તો ચોક્કસપણે આ જ ખેડૂત આવતા વર્ષે ખુશી ખુશી ડબલ સરકારને આપી દેશે એવું મને અત્યારે દેખાઈ રહ્યું છે. એક મોકો કુદરતે એક ઈશારો આપ્યો છે કે અહીંથી સુધરી જાઓ, અહીંથી સુધરી જશો તો ખૂબ સારું ભવિષ્ય તમારી રાહ જોઈ રહ્યું છે એવું મને દેખાઈ રહ્યું છે. બિલકુલ. શૈલેષભાઈ અને દર્શનભાઈ, આ બંને જોડાયા બદલ આપનો આભાર. પણ ઘટનાક્રમ તો એ જ છે કે જે ખેડૂત ક્યારેય ગરમી નથી જોતો, હંમેશા રહે છે સાથે કે ભાઈ ગરમી હોય, વરસતો વરસાદ હોય, કડકડતી ઠંડી હોય, પડી એના ખેતરમાં કિશન સારા નશા પ્રસંગ નથી જોતો, કાંઈ નહીં, કારણ કે એના પાકની ચિંતા હોય છે. કોઈ લગ્ન પ્રસંગમાં આવે ને ખેડૂત તો એના પાકની ચિંતા કરતો આવે, એના માલઢોરની પશુની ચિંતા કરતો આવે ને ખેડૂત ઝડપથી પોતાના ગામડે પહોંચી જાય. અને એ ખેડૂતની જ્યારે આવી દશા ને દિશા થઈ ને ત્યારે બહુ આપણી પાસે કોઈ શબ્દ ન રહીએ, કારણ કે એ જગતનો તાજ છે. ભગવાન પછી જો કોઈનું સ્તર હોય આપણા પાસે તો ખેડૂત છે, કારણ કે ખેડૂત જો ધાન ન પકવતો તો આજે આપણે ખાધશું. અને દીક્ષિત, ખાલી એક એટલું વિચારી લો, એક વખત એટલું વિચારી લો કે ખેડૂતો જે દિવસે ખાલી પોતાના ખાવા પૂરતું વાવતા થઈ ગયા ને, આજ મારે ઘણા બધા હારે વાત કે હવે ખેતી કરવી જ નથી, અમારે જેટલું જોઈએ છીએ ને અમારા પૂરતું જ અમારે ખેતરમાં વાવવું છે, આ પરિસ્થિતિ થઈ ને તે દિવસે આપણને ખાવાના ફાંફા પડી જશે. એના પર પથારી ફરી ગઈ છે, બિલકુલ પથારી ફરી ગઈ છે. બસ તમારા વિસ્તારમાં કેવી સ્થિતિ છે તે નીચે આપેલા નંબર એટલે કે 905-905-3050 ઉપર અમને વિડીયો મોકલી આપો. અમે તમારા વિસ્તારની સમસ્યા, તમારી વેદના પણ અમે બતાવીશું. અમારી વાત સાથે આપ કેટલા સહમત છો તે પણ ચોક્કસ યુટ્યુબના ડિજિટલ પ્લેટફોર્મ પર જણાવજો. હવે ન્યૂઝરૂમ ગુજરાત જીઓ પર 4376 અને તેની સાથે JTPL પર 285 નંબર પર આવી ગઈ છે, તો આટલો જ પ્રેમ આપતા રહેજો. અમારી વાત સાથે આપ કેટલા સહમત છો. સરકારને પણ એ જ કહે છે કે અમારી આ આજની ચર્ચા નેગેટિવ કરતાં પોઝિટિવ અર્થમાં લઈને તમે એટલું જ કરજો કે ખેડૂત સુધી પૂરતી સહાય પહોંચે. નમસ્કાર. નમસ્કાર. हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट, पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस.
समोसा चाट से है प्यार, पर एसिडिटी से कैसे रहोगे दूर यार? वेट, वी हैव अ 3-step solution. विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस.